નમસ્કાર દર્શક મિત્રો, DD10 ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું બોની પ્રિન્સ અને હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં સતત વરસાદ બાદ રાજ્યના મહત્વના કડાના ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। રાજ્યના બીજા ક્રમના આ ડેમમાં હાલ અંદાજે 7,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ રહી છે। છેલ્લા 24 કલાકમાં ડેમની જળ સપાટીમાં સતત વધારો થતાં ખેડૂતોમાં રાહત અને ખુશીની લાગણી જોવા મળી રહી છે। ઉપરવાસ વિસ્તારમાં સારો વરસાદ થતાં કડાના ડેમમાં પાણીની આવક શરૂ થઈ છે। હાલ ડેમમાં અંદાજે 7,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે। છેલ્લા 24 કલાક દરમિયાન ડેમની જળ સપાટીમાં સતત વધારો નોંધાયો છે અને હાલ ડેમની જળ સપાટી 390 ફૂટ સુધી પહોંચી છે। કડાના ડેમ મહીસાગર સહિત રાજ્યના અનેક જિલ્લાઓ માટે સિંચાઈ અને પાણી પુરવઠાની દ્રષ્ટિએ મહત્વનો ડેમ માનવામાં આવે છે। ડેમમાં પાણીની આવક શરૂ થતાં મહીસાગર, પંચમહાલ, દાહોદ, અરવલ્લી સહિત કુલ 7 જિલ્લાના ખેડૂતોમાં આશાનું કિરણ જાગ્યું છે। જો આગામી દિવસોમાં પણ સારો વરસાદ ચાલુ રહેશે તો ડેમમાં પાણીનો સંગ્રહ વધુ વધવાની શક્યતા છે, જે ખેતી અને પીવાના પાણીની જરૂરિયાત માટે લાભદાયી સાબિત થશે। કડાના ડેમમાં પાણીની આવક શરૂ થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે। હવે સૌની નજર આગામી દિવસોમાં પડનારા વરસાદ અને ડેમમાં વધતી પાણીની આવક પર ટકેલી છે। રિપોર્ટર વીરભદ્રસિંહ સિસોદિયા, લુણાવાડા, મહીસાગર।